અંકલેશ્વરના ખરોડ ચોકડી નજીક નેશનલ હાઈવે 48 પર હાઈવા પલટી ગઈ હતી। સુરતથી ભરૂચ તરફ આવતા અકસ્માતમાં કારનો કચણઘાર નીકળ્યો હતો। સદનસીબે દંપતીનો આ બાદ બચાવ થયો છે। ક્રેનની મદદથી રેસ્ક્યુ ટીમે ફસાયેલા પતિ પત્નીને હેમખેમ બહાર કાઢ્યા હતા। 1.5 કલાકની ભારે જહેમત બાદ આ કામગીરીમાં બચાવ ટીમે લોકોનું દિલ જીત્યું હતું। અકસ્માતને પગલે હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા। જો કે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને મામલો સંભાળ્યો હતો અને આગળની તપાસ શરૂ કરી છે। અંકલેશ્વરના ખરોડ ચોકડી નજીક નેશનલ હાઈવે 48 પર હાઈવા પલટી માર્યું હતું અને અકસ્માત સર્જાયો હતો। જો કે સદનસીબે આ ઘટનામાં દંપતીનો આ બાદ બચાવ થયો છે। ક્રેનની મદદથી રેસ્ક્યુ ટીમે ફસાયેલા પતિ પત્નીને હેમખેમ રીતે બહાર કાઢ્યા હતા। 1.5 કલાકની ભારે જહેમત બાદ પતિ પત્નીને બચાવી લેવાયા હતા। જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલો સંભાળ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરના ખરોડ ચોકડી નજીક નેશનલ હાઈવે 48 પર હાઈવા પલટી માર્યું હતું। સુરતથી ભરૂચ તરફ આવતા આ અકસ્માતમાં કારનો કચણઘાર નીકળ્યો હતો। સદનસીબે દંપતીનો આ બાદ બચાવ થયો છે।